મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે આજે ગાંધીનગરની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ રહી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ અને મહામંત્રીના પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે। પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર તેમજ મહામંત્રીના પદ માટે પણ 3 ઉમેદવારો મેદાનમાં છે। ચૂંટણીમાં 474 મતદારો અને હોદ્દેદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ગાંધીનગરના ચાણક્ય ભવનની અંદર હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રમુખ પદ માટે દિગ્વિજયસિંહ જાડેજા, સંજય દવે, ખોડુભાઈ પડિયાર વચ્ચે ચૂંટણી જંગ છે, જ્યારે કે મહામંત્રીના પદ માટે જેમીન પટેલ, સુલતાન કટારા અને જિગ્નેશ ગોર વચ્ચે ચૂંટણીની જંગ યોજાઈ રહી છે। તો હાલ આ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાયા છે। જી રાજલ, જ્યારે આ ચૂંટણી ચાલી રહી છે, કેવી વ્યવસ્થા ત્યાં આગળ ઊભી કરવામાં આવી છે અને કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે? ઝીલન, સવારના 8 વાગ્યાથી આજે ચૂંટણી પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। જોકે અત્યાર સુધી 145 જેટલા મતદારો છે તેમને મતદાન કરી દીધું છે। જોકે આ ચૂંટણી માટે 474 મતદારો છે તે આજે મતદાન કરવાના છે। સમગ્ર ગુજરાત માંથી જે સંઘના અલગ અલગ જે શિક્ષકો છે તે આજે આ પ્રમુખ અને મહામંત્રી જે ઉમેદવારો છે તે પોતાના નક્કી કરવાના છે। જોકે રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પોણા 2 લાખ શિક્ષકોના સંઘના પ્રમુખ અને મહામંત્રી છે તે આજે નક્કી થવાના છે। ત્યારે આપ જોઈ શકો છો ગુજરાતભરમાંથી અલગ અલગ જે શિક્ષક સંઘમાંથી લોકો છે તે અહીંયા આગળ મતદાન કરવા માટે આવી રહ્યા છે। જોકે પ્રમુખની જો વાત કરવામાં આવે તો 3 ઉમેદવાર છે તે અત્યારે મેદાનમાં ઉતર્યા છે, જેમાં સતત 3 ટર્મથી જીતતા આવતા દિગ્વિજયસિંહ જાડેજા અને તેમની સાથે સંજય દવે, ખોડુભાઈ પડિયાર વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે। જોકે ખોડુભાઈ પડિયાર છે તેમને સંજય દવેને સીધો ટેકો પણ તેઓએ જાહેર કર્યો છે અને ખાસ કરીને સંજય દવે પણ જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે। તો દિગ્વિજયસિંહને જાડેજાએ પણ પોતાનો જે જીતનો વિશ્વાસ છે તેઓએ પણ વ્યક્ત કરેલો છે। ખાસ કરીને આ તમામ જે ઉમેદવાર છે જો જીતશે તો તેમનું જે પ્રાથમિક જે કામગીરી છે તે જે જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। અને ખાસ કરીને આ જે પ્રમુખ પદના જે ઉમેદવાર છે સંજય દવે તે પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, કઈ રીતે આ જૂની પેન્શન, જો તમે જીતશો તો કઈ રીતે આ જૂની પેન્શન લાગુ કરવાના છો યોજના? અમે મજબૂત અને મક્કમ કાર્યક્રમો સરકાર સામે આપીશું અને પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન એ અમારો અધિકાર છે, જે અધિકાર અમે મેળવીને રહીશું। જીતનો કેટલો વિશ્વાસ છે? બિલકુલ 100%ની 100% પ્લસ એક તરફી જીતીએ છીએ। ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની ખૂબ મોટી લાગણી છે ને ઉત્સાહ છે। કેમ એવું લાગી રહ્યું છે કે એક તરફી તમે જીતી રહ્યા છો? કારણ કે પઢિયારભાઈએ હવે તમને સમર્થન આપ્યું છે એટલા માટે આ જીતનો વિશ્વાસ છે? એવું માની શકાય અને શિક્ષકોનો એવો વિશ્વાસ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરાવી છે તો સંજયભાઈ દવેને અને એમની પેનલને જીતાડવી પડશે। કેટલા દિવસમાં લાગુ કરશો? તો પછી 20 દિવસમાં અમે અમારો એજન્ડા જાહેર કરશું કાર્યક્રમ। આ હતા પ્રમુખ પદના જે ઉમેદવાર છે તેઓ એવું કહી રહ્યા છે કે 30 જો એ જીતશે તો 30 દિવસમાં જે જૂની પેન્શન યોજના છે તે લાગુ કરશે અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે। ઝીલન, અત્યાર સુધી 145 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। જોકે સાંજ સુધી તેનું જે પરિણામ છે તે આવી જશે। પ્રમુખ અને મહામંત્રી કોણ બનશે તે સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ઝીલન, જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે।